મિત્રો, જેમ બે ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણાની શરૂઆત કરવાની છે। ગયા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4 પૂર્ણ કર્યું, બરાબર છે। આજે જોઈએ ચેપ્ટર નંબર 5। ચેપ્ટર નંબર 5માં શરૂઆત કરતાં પહેલાં સ્વાધ્યાયની આજે આપણે જોઈએ પહેલાં યાદ રાખો। યાદ રાખવામાં થોડી થિયરી છે, એ થિયરી પહેલાં સમજી લઈએ અને પછી સ્વાધ્યાય જોઈએ। તો થિયરીમાં પહેલો પોઈન્ટ કહે છે કે 90થી નાના, એટલે હવે તમને ખબર પડી જાય કે કાટખૂણો હોય એને 90 કહેવાય, બરાબર છે। તો 90થી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય। 90થી નાનો હોય એને લઘુકોણ કહેવાય। 90ના માપના ખૂણાને કાટકોણ કહેવાય અને 90થી મોટા ખૂણા એટલે કે 180થી મોટા માપના ખૂણાને ગુરુકોણ કહેવાય, બરાબર છે। 90 કરતાં નાનાને લઘુકોણ, 90ને કાટકોણ અને 90થી મોટા એટલે કે 180 એને શું કહેવાય? ગુરુકોણ કહેવાય છે। પછી કીધું છે કે જો બે ખૂણાના માપનો સરવાળો 90 હોય તો બે ખૂણા એકબીજાને કોટિકોણ હોય, એટલે કે કોઈ બે ખૂણા હોય 45-45ના હોય કે કોઈ પણ હોય, એમ કોઈ પણ બે ખૂણાના માપનો સરવાળો જો 90 થાય તો તેને કેવા કહેવાય? કોટિકોણ કહેવાય। બે ખૂણાના માપનો સરવાળો 90 થાય તો એને કોટિકોણ કહેવાય। પછી કીધું છે કે જો બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તો તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય। 90 હોય તો કોટિકોણ અને એકબીજાના સરવાળો થાય તો કેવા કહેવાય? પૂરક કોણ કહેવાય। પછી છે જો બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય તથા એક ભુજ સામાન્ય હોય તથા ખૂણાની અંદરના બાજુઓ સામાન્ય ન હોય તો તે બે ખૂણાને આસન્ન કોણ કહે છે, બરાબર છે। આપણે આગળ જોતા જઈશું ને તો આપણને સમજ પડતી જશે કે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય, ખૂણાની ભુજ સામાન્ય હોય, પણ તેની ખૂણાની અંદરના બિંદુઓ સામાન્ય ન હોય તો તે ખૂણાને કેવા કહેવાય? આસન્ન કોણ કહેવાય। એવા આસન્ન કોણ કે જે બે ખૂણાથી સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય તો તે ખૂણાની જોડને રૈખિક જોડના ખૂણા કહેવાય છે। એક રેખા પર આવેલા ખૂણાને કેવા કહેવાય? રૈખિક જોડના ખૂણા કહેવાય। રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180। આ બધું યાદ રાખવાનું, બરાબર છે। પછી કીધું છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા 4 ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાની જોડને અભિકોણની જોડ કહે છે। એટલે કે અભિકોણના માપ સરખા હોય, સામસામેના ખૂણા એટલે કે આ ખૂણો અને આ ખૂણો એના સામસામેના ખૂણાની જોડને કેવી કહેવાય? અભિકોણની જોડ કહેવાય। એ આપણે આગળ જ્યારે સ્વાધ્યાય જોઈશું ત્યારે આપણને આસન્ન કોણ, રૈખિક જોડ અને અભિકોણ એ બધું સમજ પડતી જશે, બરાબર છે। પછી કીધું છે કે બે સમાંતર રેખાને એક છેદિકા છેદે તેથી બનતા અનુકોણના માપ સરખા હોય, અંતઃયુગ્મકોણના માપ સરખા હોય અને છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક કોણ હોય, બરાબર છે। બે સમાંતર રેખાને એક છેદિકા હોય ત્યારે અનુકોણના માપ સરખા, અંતઃયુગ્મકોણના માપ સરખા અને છેદિકાની એક જ બાજુના અંતઃકોણો કેવા હોય? પૂરક કોણ હોય। એ દાખલામાં આપણે જોઈશું, એ સમજ પડશે કે જો બે રેખાઓને એક જ છેદિકા છેદે તો તેથી બનતા એ જ રીતે કે અનુકોણના માપ સરખા, અંતઃયુગ્મકોણના માપ સરખા અને છેદિકાની એક જ બાજુના અંતઃકોણો કેવા હોય? પૂરક કોણ હોય તો તે બે રેખાઓ પરસ્પર સમાંતર રેખાઓ કહેવાય, બરાબર છે। એક જ રેખા, અહીંયા આપણે કહી દીધું હતું સમાંતર રેખા અને એક જ છેદિકા, પણ અહીંયા કીધું છે કે બે રેખાને એક જ છેદિકા હોય તો તે રેખા કેવી હશે? સમાંતર હશે। જોઈએ સ્વાધ્યાય 5.1 કે નીચેના દરેક ખૂણાઓ કોટિકોણ હોય, કોટિકોણ શોધો। તો આ કોટિકોણ છે? નથી। કેમ? કારણ કે આનું ખૂણો કેટલાનો છે? 20નો છે। અહીંયા કોટિકોણનું માપ કીધું છે કે કોટિકોણ શોધો એટલે આપણે ખૂણાનું માપ શોધવાનું છે, એટલે આ જે વધેલું માપ હોય ને એ શોધવાનું છે। તો કે 20ના માપના ખૂણાનો કોટિકોણ કેટલો થાય? તો કે કોટિકોણ એટલે કે 90 - 20 એટલે 70 થાય, બરાબર છે। કોટિકોણ 90નો હોય, 90માંથી જે આપણને આ ખૂણો આપ્યો છે બાદ કરી દઈએ તો આપણને આ બાકીનો કોટિકોણ મળી જાય। પછી આ 63નો છે, તો 63ના માપના ખૂણાનો કોટિકોણનું માપ 90 - 63 કેટલું થાય? 27। તો જવાબ શું આવશે? 27। પછી કીધું છે 57ના માપના ખૂણાના કોટિકોણનું માપ 90 - 57 એટલે કેટલા? 33। તો એ કોટિકોણ કેટલાનો થયો? 33નો થયો। એ જ રીતે અહીંયા પૂરક કોણ કીધો, પૂરક કોણનું કેટલું થાય? 180। તો અહીંયા કીધું છે કે 105નો ખૂણો આપણને આપેલો છે, તો 105ના ખૂણાના પૂરક કોણનું માપ તો 180 - 105 કેટલા મળે? 75। તો પૂરક કોણ કેટલો થશે? 75નો। પછી કીધું છે 87ના માપના ખૂણાના પૂરક કોણનું માપ એટલે કે 180 - 87 કેટલા થાય? 93।
તો એ પૂરક કોણ કેટલાનો થયો? 93°નો. પછી કીધું છે 154°, એટલે કે 154° ના માપના ખૂણાના પૂરક કોણનું માપ કેટલું મળે આપણને? 180 - 54 એટલે કે 26°. તો એ કેટલાનો થયો? 26નો. પડી સમજ? પછી હવે જોઈએ પ્રશ્ન નંબર 3 કે નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. હવે આપણને સરવાળો 180 થાય તો એ જોડ પૂરક કોણની અને સરવાળો 90 થાય તો એ જોડ કોટિકોણની. એટલે કે 65 + 115 કરીએ તો 180 મળે. બંનેનો સરવાળો કેટલો થાય? 180. તો 65 અને 115ના ખૂણાના એ કયા ખૂણા કહેવાય? પૂરક કોણની જોડના ખૂણા છે. બરાબર છે. પછી છે 63 અને 27, એ બંનેનો સરવાળો કેટલો થશે? 90નો થશે. સરવાળો તમારે કરવાનો રફમાં કે 63 અને 27ના માપના ખૂણા કેવા બનશે? કોટિકોણની જોડના ખૂણા. પછી 112 અને 168નું તમારે જાતે કરવાનું. બરાબર છે. એ તમારે જાતે કરવાના. સરવાળો તો કરતા આવડે. 180 આવે તો એ પૂરક કોણની જોડ અને 90 આવે તો એ કોટિકોણની જોડ. બરાબર છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 4 કે એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય. બરાબર છે. અહીંયા આપણને એક ખૂણો શોધવાનો છે કે જેના કોટિકોણ જેટલો હોય, પણ આપણને ખૂણાનું માપ આપ્યું નથી તો આપણે ધારી લઈએ કે ધારો કે આવા ખૂણાનું માપ કેટલું છે? x છે. તેના કોટિકોણનું માપ પણ કેટલું થશે? x થશે. બંનેનો સરવાળો કરવાનો. તો કે કોટિકોણની બે ખૂણાના માપનો સરવાળો કેટલો કીધો છે? 180. તો ખૂણાનું માપ પણ મળી ગયું અને કોટિકોણ એટલે કે x + x મળી ગયો આપણને. તો x + x 90 કીધા આપણને. કોટિકોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો? 90. તો x + x એટલે 2x = 90. આ 2ને દૂર કરો તો બંને બાજુ શું કરવું પડશે? 2 વડે ભાગવું પડશે. તો અહીંયાથી 2 કેન્સલ, અહીંયાથી 45. બરાબર ને? 45 × 90 થાય એટલે x = 45. તો 45નો ખૂણો એવો છે કે જે તેના કોટિકોણનું માપ 45 છે. બરાબર છે. એવી જ રીતે આપણે અહીંયા પૂરક કોણ માટે શોધવાનું છે કે એવો ખૂણો શોધો કે જે તેના પૂરક કોણ જેટલો હોય. એટલે અહીંયા પણ ધારી જ લેવાનું. એ જ રીતે કે ધારો કે આવા ખૂણાનું માપ કેટલું છે? x છે. તો તેના પૂરક કોણનું માપ પણ કેટલું થશે? x થશે. પૂરક કોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો કેટલો કીધો તો આપણને યાદ રાખવામાં? 180. તો x + x = 180. પછી આગળ તો તમને સાદુરૂપ આપતા આવડે છે. તો xનું મૂલ્ય કેટલું મળશે? 90 મળશે. એટલે કે 90નો ખૂણો એવો છે કે જેના પૂરક કોણનું માપ કેટલું થાય? 90 થાય. પડી સમજ? આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 કે બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. પૂરક કોણ એટલે એક જ રેખા પર આવેલા હોય તેવા બિંદુઓ. બરાબર? એવા ખૂણાઓ. જો ખૂણા 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી તે બંને પૂરક કોણ જ રહે? શું કહે છે કે આ પૂરક કોણ આપણને કહી દીધું કે ખૂણા આ 1 છે એને જો ઘટાડવામાં આવે તો ખૂણા 2માં કયો ફેરફાર થવો જોઈએ કે તે પૂરક કોણ જ રહે? બરાબર છે. તો જોઈએ અહીંયા કે ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. તેથી એનો સરવાળો કેટલો થશે? ખૂણા 1 + ખૂણા 2નો સરવાળો 180. તો ખૂણા 1નું માપ જેટલું ઘટાડીએ તેટલું જ ખૂણા 2નું માપ શું કરવું પડશે? વધારવું પડશે. અહીંયા કીધું છે જુઓ, ખૂણા 1 અને ખૂણા 2નો સરવાળો તો જ 180 જળવાઈ રહે કે ખૂણા 1નું માપ 15 ઘટાડીએ તો ખૂણા 2નું માપ 15 કેવું કરવું પડે? વધારવું પડે. કારણ કે બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. કહેવાનો મતલબ કે ખૂણો 1 ઘટાડીએ, જેટલો ખૂણો 1 ઘટાડીએ એટલો જ ખૂણો 2 કેવો કરવો પડે? વધારવો પડે. તો જ એરો 180 કહેવાય. બરાબર છે. પછી કીધું છે કે પ્રશ્ન નંબર 7 બે ખૂણા પૂરક કોણ હોઈ શકે જો તે બંને લઘુકોણ હોય, ગુરુકોણ હોય કે કાટકોણ હોય. બરાબર છે. જોઈએ કે બે લઘુકોણના માપનો સરવાળો 180 કરતાં ઓછો થાય. બરાબર છે. કોઈ પણ બે લઘુકોણનું માપ લઈ લઈએ આપણે, એટલે કે 90 કરતાં ઓછો. 90 કરતાં ઓછો એટલે ધારો કે આપણે 35 + 70 લઈએ તો એનો સરવાળો પૂરક કોણ એટલે કે 180 કરતાં ઓછો થાય. તો બે લઘુકોણ એ પૂરક કોણ ન હોઈ શકે. ન હોય ને? પછી કીધું છે કે ગુરુકોણના માપનો સરવાળો 180 કરતાં વધારે થાય. બરાબર છે. એટલે બે ગુરુકોણ એ પૂરક કોણ ન હોઈ શકે. ગુરુકોણ હોય તો 180 કરતાં મોટી અંશ હોય, 90 કરતાં મોટા, એ બધા ગુરુકોણ કહેવાય. તો કે ગુરુકોણનો માપનો સરવાળો 180 કરતાં વધી જાય તો એ ગુરુકોણ પૂરક કોણ ન હોઈ શકે. બે કાટકોણના ખૂણાઓનો સરવાળો 180 થાય છે. બરાબર છે. 90 + 90 કરીએ તો 180 થઈ જાય.
આપણે યાદ રાખવામાં જોયું, ગુરુકોણ પર જોયું, કાટકોણ પર જોયું અને લઘુકોણ પણ જોયું. તો બે કાટકોણનો સરવાળો 180 થાય છે, એટલે કે બે કાટકોણ એ પૂરક કોણ હોય. તો કોણ હોય? કાટકોણ હોય એ જ પૂરક કોણ હોય. આપણે અહીંયા સુધી રાખીએ. આના પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 8 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનું તમારે તમારી ગણિતની નોટમાં લખી લેવાનું છે અને આ દરેકે દરેક પ્રશ્ન તમારે તમારી ઘરકામની નોટમાં પણ લખી દેવાના છે. બરાબર છે? થેન્ક યુ.